ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदेम् वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोमं गतिं पते वोच्छामि समयपाहुड केवलीभणिनं निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में अजीव द्वार 3 नंबर छंद से पाठ करीशू। पेज नंबर से 56। भैया जगवासी तू उदासी है के जगत सो, एक 6 महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनू रे। तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानू रे। प्राप्ति न है कछु ऐसो तू विचार तू है, सही है प्राप्ति स्वरूप यो ही जानू रे। હવે આપણો રેગ્યુલર સ્વાધ્યાયની અંદર 4થા નંબરનો છંદ છે, 3 નંબરના છંદનો આપણે વિસ્તારથી ઘણી ચર્ચા પણ કરી, જેનો આપણે પાઠ કર્યો હમણાં। 4થા નંબરનો છંદ છે જીવ અને પૂદગલનું લક્ષણ, પેજ નંબર 57। જીવ અને પૂદગલનું લક્ષણ શું કહેજો? चेतनवंत अनंत गुण सहित सुआत्म राम, याते अनमिलो और सब पुद्गल के परिणाम। नीचे ग्रंथाधिराज समयसार पर अमृतचंद्राचार्य देवना श्लोक શું કહે છે? જો चिच्छक्ति व्याप्त सर्वस्व सारो जीव यानयम, अतो अतिरिक्ता सर्वे अपि भावा पौद्गलिका अमी। बहुत सुंदर से चर्चा एक एक अंदर में त्रिकाली ध्रुव भगवान आत्मा शुद्ध आत्मा सिवाय અહીંયા એ કહે છે કે જે વિવિધ પ્રકારના જે બધા વિકલ્પો જે છે, સંકલ્પ વિકલ્પ, એ બધા પૂદગલના પરિણામ છે। દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધાએ પૂદગલના પરિણામ છે। ખાસ બહુ શાંતિથી વાત સમજવાની છે। આ સમયસાર ગ્રંથ છે, અધ્યાત્મનો ગ્રંથ, દ્રષ્ટિ પ્રધાન શૈલીવાળી મુખ્યતાથી ચર્ચા છે, એટલે ખાસ સમજવાનું છે। અજીવ અધિકાર છે, અજીવ અધિકાર। તો અહીંયા અજીવ અધિકારમાં અજીવમાં શું શું આવે? આગમની શૈલીમાં સમજવી જરાક। આગમની શૈલીમાં, આગમની શૈલી જ્યાં 6 દ્રવ્યની ચર્ચા હોય, આગમની શૈલીમાં જીવ દ્રવ્યને છોડીને બાકીના 5 દ્રવ્ય પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ બધા અજીવ કહેવાય। બરાબર ધીરજથી સમજજો વાત। જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમાં જીવ સિવાય બાકીના 5 દ્રવ્ય અજીવ કહેવાય। એ આગમની પદ્ધતિ થઈ। આ દ્રવ્યાનુયોગની શૈલીમાં, અધ્યાત્મની ચર્ચામાં સમજો કે આ
જે પૂદગલ દ્રવ્ય છે, પૂદગલ જીવ પૂદગલ, તો સ્પર્શ રસ ગંધ વર્ણ જેમાં હોય ને એને પૂદગલ દ્રવ્ય કહેવાય. આ શરીર છે પૂદગલ છે, અજીવ છે. શરીર પૂદગલ છે, અજીવ છે. ઘર છે એ પૂદગલ છે, અજીવ છે. એટલે સુધી તો વાત બરાબર છે. પણ અધ્યાત્મના ગ્રંથોમાં એનાથી આગળ વધીને પણ વાત છે કે આ ઘર પ્રત્યે રાગ થયો ને, સમજો જરા, ઘર પ્રત્યે રાગ થયો તો ઘર તો પૂદગલના પરિણામ બરાબર છે, પણ ઘર પ્રત્યે રાગ થયો એ રાગ પણ પૂદગલના પરિણામ. આ એ શૈલી ચાલે છે. અને તમે આ આખો એંગલ સમજશો ને તો ઘણું એક વિઝન આખું ચેન્જ થઈ જશે. ઘર છે એ તો પૂદગલ, પણ ઘર પ્રત્યેનો રાગ થયો, રાગ, એ રાગ પણ પૂદગલના પરિણામ. રાગ પૂદગલના પરિણામ. રાગને અહીંયા પૂદગલના પરિણામ કયા. સમજાય છે કે નહીં? એટલે રાગ એટલે તમે સમજી શકો છો ભાવ કર્મ કહેવાય. આ રાગ કયો એ ભાવ કર્મ, બરાબર. બીજું પણ વાત સમજ, આ શરીર છે, શરીર, તો શરીર છે એ તો પૂદગલ છે. આ તો પૂદગલ છે, બરાબર છે કે આ તો પૂદગલના પરિણામ. પણ શરીર પ્રત્યે જે રાગ થાય ને, રાગ, એ રાગ પણ પૂદગલના પરિણામ છે. અહીં એ કેવું છે, રાગ પૂદગલના પરિણામ છે. શરીર અચેતન છે ને, શરીર અચેતન, અજીવ. રાગ પણ અચેતન છે, અજીવ છે. બરાબર. એ શૈલી પર આપણે જઈ રહ્યા છે. અહીંયા પરમાર્થ જીવ બતાવવું છે. અજીવમાં શું આવે અને જીવમાં શું આવે, રિયલ જીવ બતાવવું છે કે એ જીવનો સ્વીકાર કરવાથી, એ જીવને જાણવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ફરીથી અહીંયા એ જીવ બતાવવું છે, એને જીવ તરીકે બતાવવું છે કે એને જીવ તરીકે જાણવાથી જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય. એને અમે જીવ તરીકે સ્વીકારીએ છીએ. એ સિવાય બીજું જીવમાં નહીં આવે. જેના શરણમાં જવાથી જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય એને જીવ કહીશું અહીંયા. બરાબર છે કે નહીં? મંદિર છે, મંદિર, તો મંદિર છે એ તો પૂદગલની રચના છે, પૂદગલના પરિણામ. પણ એ મંદિરના લક્ષ્ય જે શુભ ભાવ થયો, શુભ ભાવ, શુભ ભાવ એ વિકારી ભાવ છે, એ રાગ ભાવ છે. તે રાગ ભાવ પણ પૂદગલના પરિણામ. રાગ ભાવ પૂદગલના પરિણામ. સાથે એ પણ સમજતા જઈએ ને આપણે જરાક, બરાબર. ને પછી પ્રશ્ન થાય તો પૂછજો પણ ખરા. આ ઘર છે એને પૂદગલના પરિણામ કહ્યું, ઘરને પૂદગલના પરિણામ. તો ઘરને પૂદગલના પરિણામ કહ્યા તો આમાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે ઘરમાં. શરીરને પૂદગલના પરિણામ કહ્યા તો આમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે. પણ ઘર પ્રત્યે રાગ થયો, શરીર પ્રત્યે રાગ થયો, એ રાગમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. છતાં પણ એને પૂદગલના પરિણામ કેમ કહ્યા? એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, છતાં એને પૂદગલના પરિણામ કેમ કહ્યા? એટલા માટે કહ્યા કે એ રાગ થયો છે ને એ પૂદગલના લક્ષ્ય થયો છે, જીવના લક્ષ્ય નથી થયો, શુદ્ધ આત્માના લક્ષ્ય નથી થયો. રાગ જેના લક્ષ્ય થયો એનો સ્વામી. તો ઘરના લક્ષ્ય રાગ થયો તો ઘર પૂદગલ છે ને, તો આ રાગ એનો સ્વામી પૂદગલ, એટલે એને પૂદગલના પરિણામ કહેવાય. સમજાય છે કે નહીં? શરીર છે એ પૂદગલ છે. હવે એના લક્ષ્ય રાગ થયો તો રાગ એ શરીરના પૂદગલના લક્ષ્ય થયા માટે રાગ પણ પૂદગલના પરિણામ. મોબાઈલ પૂદગલ દ્રવ્ય છે, એ સ્પર્શ રસ ગંધ વર્ણ છે, અને એના લક્ષ્ય રાગ થયો તો રાગ પણ પૂદગલના પરિણામ, અને એનાથી જીવ જુદો છે. બરાબર છે કે નહીં? પછી આપણે જોતા જઈશું જોઈએ કે આપણે એક અત્યારે સમજી રહ્યા છે, પછી ગાથાઓ, કલશ, આ કેવી રીતે એનો જન્મ થયો એને સમજીએ છીએ આપણે. અજીવ અધિકારમાં છે, અજીવ અધિકાર, અજીવ અધિકારમાં
જીવ બતાવવો છે કે આ અજ્ઞાની જીવ અજીવને જીવ માની રહ્યા છે, તો જીવ તો અલગ છે. હમણાં થોડી વાત થઈ હતી ને આપણે નિયમ સારમાં 3-4 દિવસના પહેલાના સ્વાધ્યાય, જે 3 સ્વાધ્યાય થયા ને એમાં વાત કરીને અજીવ સંબંધનું સાચું જ્ઞાન પણ, જેને જીવ સંબંધનું સાચું જ્ઞાન હોય એને અજીવનું જ્ઞાન હોય છે. જે આત્માને નથી જાણતો ને એ અનાત્માને પણ નથી જાણતો. ગાથા કહી હતી ને, નહીં જાણતો જે આત્મને અનાત્મને નહીં જાણતો. જે જીવને નથી જાણતો ને એ અજીવને પણ નથી જાણતો. તે કેમ હોય સુદ્રષ્ટિ, જે જીવ અજીવને નહીં જાણતો. જેને જીવ અને અજીવ સંબંધીની જાણકારી નથી ને ભેદ જ્ઞાન નથી, એ સમ્ય દ્રષ્ટિ કેવી રીતે હોય? જીવ અજીવનું જેને ભેદ જ્ઞાન નથી, એ સમ્ય દ્રષ્ટિ કેવી રીતે હોય? અને જીવ અને અજીવના ભેદ જ્ઞાન માટે સૌથી પહેલાં જીવ સંબંધનું જ્ઞાન હોવું જોઈએ. અને જીવનું જ્ઞાન થયું તો અજીવનું જ્ઞાન ભેગું આવી ગયું. ત્યાં જીવનું જ્ઞાન થયું તો ભેગું અજીવનું જ્ઞાન આવી ગયું. ત્યાં આગળ જ્ઞાન બંનેનું સાથે થશે, જીવ અજીવનું, પણ જીવનું જ્ઞાન થતાં અજીવનું જ્ઞાન ભેગું આવી જાય છે. બરાબર છે કે નહીં? પહેલાં જીવનું થાય ને પછી અજીવનું થાય, એવો કાળમાં ક્રમ નથી હોતો, સમય ભેદ નથી હોતો. પણ આ અજીવ છે, આ શરીર અજીવ છે એવું જ્ઞાન, હું અંદરમાં જીવ છું એવું સ્વસંવેદનમાં આત્માનો અનુભવ થાય ત્યારે આ શરીર અજીવ છે એનું જ્ઞાન થાય છે. હવે ખાસ એ સમજવી છે વાત આપણે હજુ કે આ જે છે એની અંદર જે આપણે 39 ગાથાથી આપણે પાઠ કર્યો હતો ને, અન્ય આત્મા દુર્બુદ્ધિ જીવો, આત્મા અલગ અલગ પ્રકારે સમજે છે. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે. કલશ ટીકાકારે પાંડે રાજમલજી એટલે એના માટે 3 ભેદ કરી દીધા. નો કર્મ, કોઈ નો કર્મને આત્મા કહે છે શરીરને, કોઈ દ્રવ્ય કર્મને આત્મા કહે છે, જ્ઞાનાવરણ આદિ કર્મ છે, અને કોઈ ભાવ કર્મને આત્મા કહે છે. તો નો કર્મ આ તો પૂદગલ છે, દ્રવ્ય કર્મ જડ કર્મ છે, જ્ઞાનાવરણ એ પણ પ્યોર પૂદગલ છે, અને ભાવ કર્મ જે છે ને એને પણ અહીંયા પૂદગલમાં મૂકી દીધું. આ જે ભાવ થાય છે ને, અત્યારે સમજો જીનવાણી સાંભળવાનો ભાવ, આ ભાવ છે ને એ ભાવ પૂદગલના પરિણામ છે, એ કેવું છે. આ ભાવ થાય છે પૂદગલના પરિણામ છે. પણ આ જે પૂદગલના પરિણામ કહે તો આમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, એવું પૂદગલ નહીં. પણ આ જીનવાણી સાંભળવાનો ભાવ આત્માના લક્ષ્ય નથી થયો, જીનવાણી સાંભળવાનો ભાવ પરના લક્ષ્ય થયો છે. સમજાય છે ને? પરના લક્ષ્ય થયો છે, સ્વના લક્ષ્ય નથી થયો. સ્વના લક્ષ્ય તો વિતરાગ ભાવ થાય, રાગ ભાવ નહીં થાય. અને પરના લક્ષ્ય થયું છે માટે એના પરના પરિણામ છે, પૂદગલના પરિણામ છે. આ ખાસ આપણે પહેલાં સમજવાનું છે. હવે તમે એક કામ કરજો, પહેલાં પછી આપણે આનો કલશ સમજીશું, તમને ખૂબ આનંદ પણ આવશે. સમયસારનો પણ ઘણો બધો એક તમને એક આમ સમજો ને કે એક સ્વરૂપ ખ્યાલ આવશે. આ શું છે સમયસાર, ચીજ શું છે એનો પણ મહિમા આવશે. સમયસાર ગ્રંથ રાત ખોલજો આપ સર્વે. એની અંદર આપણે જો ખ્યાલ છે તમને, અજીવ અધિકાર એમાં 44 ગાથા સુધી આપણે વાત થઈ હતી, 44 ગાથા સુધી. જો એમાં હવે 45 ગાથા છે, 45 નંબરની ગાથા છે. શું કહે છે જુઓ, ત્યાં 45 નંબરની ગાથા, પેજ નંબર મારામાં 94 છે. સાંભળજો, કેમ કે અહીંયાથી આપણે સમજીશું ને આટલેથી તો સમજો. 45, 46, 47, 48 ને 49, 45, 46, 47, 48, 49, 5 ગાથા છે ને, સમજો 5 ગાથા. એના પછી આ શ્લોક આવ્યો છે, 5 ગાથા પછી. એટલે આ શ્લોકને આપણે સમજવો છે, આ છંદને આપણે સમજવું છે. જે આપણે આજે એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે ને, એ છંદને સમજવા માટે એના પહેલાં 5 ગાથાઓ આવી ગઈ છે, 45, 46, 47, 48 ને 49. એટલે 5 ગાથાને આપણે 10 મિનિટમાં સમજીશું, આપણે 10 મિનિટમાં, અને પછી શ્લોક ઉપર આવીશું.
બરાબર છે ને? એટલે તમને ક્લિયર થઈ જશે કે આ શ્લોકનો જન્મ કેવી રીતે થયો. ઓકે, જુઓ સાંભળજો. 45 ગાથા છે ને એના ઉપર 4 લાઈન લખી છે. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કહ્યા. અધ્યવસાન આદિ ભાવ એટલે આ રાગ થાય, મંદ રાગ થાય, તીવ્ર રાગ થાય, દ્વેષ થાય, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ જે થાય ને અંદરમાં, સ્વાધ્યાયનો ભાવ, યાત્રાનો ભાવ, એને જીવ નથી કહ્યા. આ અજીવ અધિકાર છે. એટલે મેં ખાસ કરી શરીર અજીવ છે તો બરાબર, મકાન અજીવ છે તો બરાબર, અહીંયા થોડીક આગળ અંદરની વાત છે. આ પાછી રાગ દ્વેષ થાય છે એ પણ અજીવ છે. એ કહે સાંભળજો. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવ, આને જ આ રાગ દ્વેષના ભાવ થાય ને એને અધ્યવસાન કહેવાય. રાગ દ્વેષના ભાવ થાય અધ્યવસાન છે. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો. તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. અમને તેવું લાગે છે કે જીવની સાથે આ રાગ ભાવ સંબંધ રાખતો હોય ને, આ રાગ ભાવ જીવ સાથે એનું કનેક્શન હોય એવું અમને તો લાગે છે, પ્રતિભાસે છે. ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી. રાગ જે થાય છે બરાબર સમજો, આ રાગ દ્વેષ કઈ ઘડિયાળમાં થાય છે, રાગ દ્વેષ દિવાલમાં થાય છે, રાગ દ્વેષ મોબાઈલમાં થાય છે, રાગ દ્વેષ પૈસામાં થાય છે, કપડામાં થાય છે, જીવમાં તો થાય છે રાગ દ્વેષ. રાગ દ્વેષ જીવમાં થાય છે, રાગ દ્વેષ બીજે ક્યાં થાય છે? એવો પ્રશ્ન છે અહીંયા ગાડી. અને તમે કહો છો રાગ દ્વેષ જીવના નથી, રાગ દ્વેષ અજીવ છે. આ અધ્યવસાનના ભાવ અજીવ છે, પણ આ જીવમાં થતા તો દેખાય છે. દિવાલમાં થોડો થાય છે રાગ. આ પ્રશ્ન છે. આ બરાબર છે કે નહીં? એટલે ખાસ આપણે આ સમજવાનું, રાગને પૂદગલનો કહ્યો, રાગ અજીવ કહ્યો, તો એનું લોજિક શું છે? રાગને આચાર્ય દેવે, આ જે પ્રશ્ન છે કે ભાઈ અમને તો જીવમાં થતો દેખાય છે, તો આચાર્ય દેવે રાગને અજીવના ખાતામાં મૂક્યો. પૂદગલના પરિણામ એ પાર્ટીમાં મૂકી દીધો રાગને. તો લોજિક શું છે એનું? સાંભળજો. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવ જીવ ન કહ્યા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો. એટલે જીવ સ્વભાવ અલગ છે ચૈતન્ય સ્વભાવ. તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. અમને તો જ્યાં આ ચૈતન્ય હોય ત્યાં રાગ થતો દેખાય છે. રાગ જળમાં નથી દેખાતો. ચૈતન્ય સિવાય જળને તો દેખાતો નથી રાગ. છતાં તેમને પૂદગલના સ્વભાવ કેમ કહ્યા? ત્યાં સમજાય છે ને? છતાં તેમને પૂદગલના સ્વભાવ કેમ કહ્યા? આ શરીર પૂદગલ એ તો બરાબર સમજવામાં આવે, આ ટેબલ છે એ પૂદગલ ખ્યાલમાં આવે, ચશ્મા પૂદગલ ખબર પડે છે અમને, પૈસા પૂદગલ એ ખ્યાલ આવે. પણ સવાલ અમારો એ છે કે આ શુભ ને અશુભ ભાવ જે બોલે છે, દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા, તો આ શુભ ને અશુભ ભાવ એને પૂદગલના કેવી રીતે કહ્યા? આવી અંદરમાં સમજવાની જિજ્ઞાસા છે. કોઈ વિરોધ નથી, વિરોધ નથી, પણ સમજવું છે. અમારે સમજવું છે. સાંભળજો. છતાં તેમને પૂદગલના સ્વભાવ કેમ કહ્યા? એના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. બરાબર છે કે નહીં? હવે આ એનું સમાધાન કર્યું છે અહીંયા. સાંભળજો, ગાથા બોલીએ છીએ આપણે. રે કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પૂદગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ગાથાર્થ વાંચું છું એટલે ખ્યાલ આવશે તમને. 8 પ્રકારનું કર્મ છે. રે કર્મ અષ્ટ પ્રકારનું 8 કર્મ છે, જ્ઞાનાવરણ આદિ 8 કર્મ, તે સર્વ પૂદગલમય છે. એ તો બિલકુલ બરાબર, સરસ, એ તો સીધી વાત છે. 148 પ્રકારની કર્મ પ્રકૃતિ છે, એને શોર્ટમાં કરીએ તો 8 છે. એ તો બધી પૂદગલની જાત છે. ઓકે, એમાં કોઈ પ્રશ્ન નથી.
સમજો, 8 પ્રકારનું કર્મ છે તે સર્વ પૂદગલમય છે. એમ જીન ભગવાન સર્વજ્ઞ દેવ બ્રુવંતી માને ભગવાનની વાણીમાં આવ્યું છે કે 8 કર્મ પૂદગલ છે. ત્યાં સુધી પ્રશ્ન નથી. હવે કહે છે જે, સાંભળજો, જે પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહ્યું છે. હવે અહીંયા શું કહેવું છે? એ બાંધેલું કર્મ જે છે ને એ કર્મ ઉદયમાં આવે. જેમ અત્યારે આપણને જે ભાવ થાય ને, કર્મ બંધાય પછી સત્તામાં હોય, પછી કર્મ ઉદયમાં, પક્વ થયેલું, પાકેલું. જેમ ભાત પાકી જાય, રાંધવામાં આવે પછી ભાત પાકી જાય, કાચી કેરીને પાકી જાય, એમ બાંધેલું કર્મ પક્વ થઈને ઉદયમાં આવે. સમજાય છે કે નહીં? એટલે કે જો પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે. એટલે શું કહેવું છે? એ કર્મ એ ઉદયમાં આવ્યું એટલે કે જીવ એમાં જોડાયો. બાંધેલું કર્મ ઉદયમાં આવીને એ તરફ જોડાયો ને, બરાબર સમજજો, જોડાયો. તો અહીંયા શું થયું? પર્યાયમાં દુઃખ થયું. થોડું હજુ સરળ કરીએ, આપણે રિપીટ પણ કરીએ. અત્યારે સાંભળજો, અત્યારે આપણને આજે રાગ થઈ રહ્યો છે, શુભ રાગ. તો આ રાગ થઈ રહ્યો છે ને, તો આપણે અત્યારે આ 8 કર્મ સાથે જોડાયા છીએ. બરાબર સમજજો. આપણે આમ બહારમાં કે સ્વાધ્યાયમાં જોડાયા છીએ. સમજજો, સ્વાધ્યાયમાં, આત્મામાં નથી જોડાયો જીવ. ખાસ સમજ, આત્મામાં નથી જોડાયો, સ્વાધ્યાયમાં જોડાયો ને. એટલે ખરેખર જોવા તો કર્મના ઉદયમાં જોડાયો છે. પક્વ બાંધેલું કર્મ એની સાથે જોડાયું છે. અહીંયા ગાડી જોડાયું કર્મની સાથે. અહીંયાની જગ્યાએ આ બાજુ જોડાયું, અને આ બાજુ જોડાયું એટલે અહીંયા દુઃખ થાય છે. પર્યાયમાં દુઃખ થાય છે. અત્યારે આ જીનવાણી સાંભળતી વખતે પણ જીવ દુઃખી છે, દુઃખ છે. હા, પણ વાત એટલી છે કે પેલી ઘણી આકુળતા હતી ને, એની જગ્યાએ અત્યારે આકુળતા ઓછી છે. છે તો દુઃખ. જેમ નથી એટલે કોરોના, કોઈને માઇનોર કોરોના હોય, એટલે ટકાવારી કોઈ કંઈ કહે ને, કોઈને જરાક એનું કોરોનાનો પર્સન્ટેજ વધારે હોય, કોઈને ઓછો હોય. છે કોરોના, સમજાય? એમ અહીંયા એ કહેવું છે, આ અત્યારે આપણે સ્વાધ્યાયમાં જોડાયા છીએ ને. હા, તો આપણે એમ કહે છે આપણે બધા ઓનલાઈન જોડાયા છીએ, સામે જોડાયા છીએ ઓનલાઈન, પણ બીજી રીતે જરાક વિચાર કરીએ ને તો આ કર્મની સાથે જોડાયો છે. શું કહ્યું? કર્મની સાથે. બહારમાં નો કર્મની સાથે. બહારમાં આ શાસ્ત્ર છે, સમજાય? બરાબર છે ને? આપણી પાસે જે કંઈ કોઈ મોબાઈલમાં જોતું હશે, કોઈ કોમ્પ્યુટરમાં, કોઈ ટીવીમાં જોતું હશે ને, તો બહારમાં નો કર્મની સાથે જોડાયા છીએ. અને અંદરમાં જોવામાં આવે ને તો આ 8 પ્રકારના કર્મ છે એની સાથે જોડાયા છીએ. 8 પ્રકારના કર્મની સાથે જોડાયા છીએ. અને કર્મની સાથે જોડાયું છે ને એટલે એ તરફનું લક્ષ્ય છે. અને એ તરફનું લક્ષ્ય છે એટલે રાગ થયું. શું થયું? રાગ. અને રાગ હોય ત્યાં જીવ નિયમથી દુઃખી હોય. રાગ હોય ત્યાં જીવ નિયમથી દુઃખી હોય. એ રાગ આગ દહે સદા, રાગ સહિત જગ મેં રૂલ્યો. ભલે શુભ રાગ કેમ નથી, થોડો પણ રાગ છે એ વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે, અને એનાથી નવીન કર્મનો બંધ થાય, ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. એ દુઃખ ફળ જાણીને. નકુલ અને સહદેવની થોડી વાત કરી લઈએ ને. બંનેને મુનિદશા હતી ને, છતાં એવો થોડોક રાગ થયો ને, તો એ વખતે થોડો રાગ થયો તો એ વખતે પણ દુઃખ થયું. એ વખતે દુઃખ. અને એના ફળમાં હજુ સર્વા સિદ્ધિમાં છે ને, તો એટલું જોડાણ છે, તો દુઃખ છે ત્યાં આગળ પણ. એ દુઃખ ફળ, વર્તમાનમાં પણ દુઃખ, અને એના ફળમાં સંયોગો મળે, પાછું એનું લક્ષ્ય કરે તો દુઃખી છે. ન્યાય સમજાય છે ને? આખી વસ્તુ બહુ શાંતિથી સમજવાની. આ વાત ધીરજથી, એક ઉતાવળ નહીં કરવાની. નકુલ અને સહદેવને રાગ થયો, મુનિરાજ હતા, પણ રાગ થયો ને સંજવલનનો, તો રાગ થયો એટલું દુઃખ તો છે. પરિણતિ એટલી કલુષિત થઈ ત્યાં, ત્રીજો કલશ, તો એટલું દુઃખ થયું.
અને એના ફળમાં કર્મ બંધાય તો સર્વાસિદ્ધિમાં જવાનો પ્રસંગ આવ્યો. હવે ત્યાં 33 સાગર સુધી હવે કર્મનો ઉદય અંદરમાં શુદ્ધોપયોગને યોગ્ય પુરુષાર્થ નથી ઉપડતો. હવે ત્યાં આગાડી 33 સાગર સુધી જોડાણ છે ને, અને એટલું દુઃખ છે ત્યાં આગાડી. સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે, એ અલગ વાત છે. પણ અહીંયા બતાવું છે દુઃખ તો છે ને, એ રાગના કારણે જેટલો રાગ છે એટલું દુઃખ છે. મિથ્યા દ્રષ્ટિ તો એને તો મોટો રાગનો વ્યાપારી છે, હોલસેલ રાગનો વ્યાપારી છે. મિથ્યાત્વ અનંતાનુબંધીનો અજ્ઞાની છે એ તો મોટો રાગનો વ્યાપારી છે. એ તો એની પાસે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન બધું મળે એની પાસે. તો સમજો જરાક વાત. શું કહેવું છે? પરિપાક સમય જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. એની સાથે જોડાયો એટલે જીવ દુઃખ થાય છે. એટલે જે પેલા 8 કર્મ ઉદયમાં આવ્યા ને, એ તો પ્યોર પૂદગલના પરિણામ છે. પ્યોર પૂદગલના પરિણામ, એ જડ છે. અને એની સાથે જીવ જોડાયો ને, તો જોડાયો તો અહીંયા જીવ દુઃખી થયો. તો હવે સાંભળજો જરાક. એની ટીકા છોડી અને ભાવાર્થ ઉપર આવો. ભાવાર્થ ઉપર બરાબર. કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે. ઉદય આવ્યો ને ત્યારે એટલે એ તરફ જોડાય ત્યારે એનો ભાવ સમજવો. કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા અહીંયા એ તરફ જોડાયો ને, એટલે દુઃખરૂપે પરિણમ્યો. અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. સમજી ગયા ને? અધ્યવસાન શબ્દ આવ્યો ને, અંદરમાં જે આ દુઃખરૂપ ભાવ છે અધ્યવસાન છે. હવે એને જીવાત્મા સમજે છે, એને જીવ સમજે છે, એ દુઃખરૂપ ભાવ છે. સમજો. અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં એટલે અધ્યવસાનમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. દુઃખરૂપ ભાવમાં. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. શું કહે છે? પરમાર્થે આ જે દુઃખરૂપ ભાવ જે અંદરમાં થાય છે ચેતન નથી. તો ચેતન નથી તો કોણ છે? જીવ નથી તો કોણ છે? તો કહે છે ચેતન નથી. પછી લખી છે કર્મજન્ય છે તેથી જડ જ છે. કર્મજન્ય છે તેથી જડ જ છે. આ ખાસ યાદ રાખવાનું તમારે. આગળ આવશે આ બધું જ. કર્મજન્ય તેથી જડ જ છે. જીવજન્ય નથી, આત્મજન્ય નથી, જીવજનિત નથી. આ અધ્યવસાનના ભાવ આ જીવમાં થયા હોય એવો ભ્રમ થાય છે. જીવમાં થયો હોય ને અધ્યવસાનનો ભાવ એવો ભ્રમ થાય છે. ખરેખર કે છે એ આ રાગ ભાવ સમજો કર્મજન્ય છે માટે જડ જ છે. અને ગુરુદેવશ્રીએ બહુ સરસ ન્યાય પણ આપ્યા છે. જો રાગ નીકળી જાય છે, આ શરીર જેમ છૂટું પડી જાય છે ને, સિદ્ધ દશા પ્રગટ થઈને તો જ્યારે જીવને સિદ્ધ દશા પ્રગટ થાય છે વખતે શરીરે નીકળી જાય છે અને રાગય નીકળી જાય છે. તો રાગ નીકળી જવા વાળો ભાવ છે. ખાસ આ સમજવાનું છે. રાગ નીકળી જવા વાળો ભાવ છે. તો નીકળી જવા વાળો ભાવ છે ને, એ જીવનો ભાવ ન કહેવાય, એને જીવ ના કહેવાય. આ અધ્યવસાનના ભાવ તો નીકળી જવા વાળા છે. તો નીકળી જવા વાળા હોય, સમજો જરાક. થોડુંક તમને એ રીતે જરાક વાત કરું છું એટલે તમને ક્યાંય કન્ફ્યુઝન ન થાય. જીવની એક સમયની પર્યાયમાં થયા છે. આ સાંભળવાનો ભાવ જીવની પર્યાયમાં થયો છે. કંઈ આમાં નથી થયું, મોબાઈલમાં નથી થયું, થયો છે જીવની પર્યાયમાં. એટલે તો પ્રશ્ન આવ્યો કે આ જીવમાં થયેલા ચિદ વિકાર આગળ આવશે. ચિદ વિકાર ચૈતન્યનો વિકાર. આ જળમાં થોડો વિકાર છે, ચૈતન્યમાં વિકાર છે. ચિદ વિકાર. તો પછી તમે એને ચિદ વિકાર છે તો એને તમે સમજો. બહુ સરસ વાત છે. ચિદ વિકાર કયું છે? ચૈતન્યનો વિકાર છે ને. તો પછી એને તમે ચૈતન્ય કેમ નથી કહેતા? જડ કેમ કહો છો? ચૈતન્યનો વિકાર છે
તો તમે એને ચૈતન્ય કેમ નથી કહેતા, જડ કેમ કહો છો? તો કે એટલા માટે કહીએ છીએ કે ચૈતન્યનો વિકાર છે. શું કહ્યું ફરીથી? એટલા માટે અમે એને જડ કહીએ છીએ, એનો ચૈતન્યનો પાર્ટ નથી કહેતા, ચૈતન્યનો અવયવ એને એટલા માટે નથી કહેતા. કેમ? કેમ કે ચૈતન્યનો વિકાર છે. એની એ જ વાતને જુદી રીતે સમજીએ છીએ આપણે. સમજો, શંકાકારનું શું કહેવું છે કે આ વિકાર જે છે એ તો જીવની પર્યાયમાં થયું છે, જીવની પર્યાયમાં. તો પછી તમે એને આ વિકાર ચૈતન્યનો વિકાર કેમ નથી કહેતા? ચૈતન્યનો વિકાર કેમ નથી કહેતા? ચિદ વિકાર કેમ નથી કહેતા? ચૈતન્યનો વિકાર થયું છે તો જીવની પર્યાયમાં. કે અમે એટલા માટે કહીએ, એટલા માટે આ ચૈતન્યના વિકારને ચૈતન્ય એટલા માટે નથી કહેતા. કેમ? કેમ કે ચૈતન્યનો વિકાર છે. વિકાર છે એટલા માટે અમે એને ચૈતન્ય નથી કહેતા, અમે એને જડ કહીએ છીએ. અધ્યવસાન આદિ ભાવને જડ કહીએ છીએ. કેમ? કેમ કે ચૈતન્ય જનિત નથી. ગુરુદેવના શબ્દો કહે રાગ ઉત્પન્ન થાય એવી આત્મામાં શક્તિ નથી. રાગ ઉત્પન્ન થાય એવી આત્મામાં શક્તિ નથી. એ નીકળી જવા વાળો ભાવ છે. અને કર્મજન્ય કેમ કહ્યું? કર્મજન્ય એટલા માટે કહ્યું કે એ કર્મના ઉદયના લક્ષ્ય થયું છે. ઉદયના લક્ષ્ય થયું છે, આત્માના જીવના લક્ષ્ય નથી થયું. રાગ જીવની પર્યાયમાં થયું, એક સમયની પર્યાયમાં, પણ જીવના લક્ષ્ય નથી થયું, કર્મના લક્ષ્ય થયું છે. માટે કર્મજનિત છે. માટે કર્મજનિત છે, કર્મજન્ય છે. અને એટલા માટે એ રાગને જડ કહેવાય છે. જડ કહેવાય છે, અજીવ કહેવાય છે. એ રાગને પૂદગલના પરિણામ કહેવાય છે. બહુ સરસ વિષય છે, ઇન્ટરેસ્ટિંગ. બહુ ધીરજથી સમજવું વસ્તુ. આ મૂળ મુદ્દાની વસ્તુ છે. આ ધીરે ધીરે સમજીશું આ વસ્તુને આપણે, હજુ એક સ્ટેપ વાઇઝ. અને એટલા એક વાત કરીને કે રાગ નીકળી જવા વાળો ભાવ છે. જીવનો ભાવ હોય તો કાયમ જીવ સાથે રહેવો જોઈએ ને. જેમ જાણવું દેખવું, જ્ઞાન દર્શન, જાણવું દેખવું એ જીવનો ભાવ છે. જાણવું દેખવું તો કાયમ માટે જાણવું દેખવું, જાણવું 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 જોવામાં આવે છે. સિદ્ધ થયા પછી પણ જાણવું દેખવું, જાણવું દેખવું એ જીવનો ભાવ છે. રાગ નીકળી જાય છે, નીકળી જાય, સમજે ને. અને આ ખાસ ચિદ વિકાર, ચૈતન્ય વિકાર કહ્યો ને, અને ચૈતન્યનો વિકાર કહ્યો એટલે નક્કી થયું કે ચૈતન્ય નથી, એ વિકાર છે ચૈતન્યનો. રાખવા જેવી વસ્તુ નથી એ. અને જુદી વસ્તુ છે. આત્માની સાથે એના કોઈ જન્માક્ષર મળતા નથી, એનો મેળ નથી ખાતો. આપણે જોઈશું પછી હજુ આગળ શ્લોક, પણ મેળ નથી ખાતો એનો કોઈ. રાગનો ને આત્માનો બેનો કોઈ મેળ જ નથી. બરાબર છે ને? જેમ સમજો જરાક. ક્યારેક આપણે દ્રષ્ટાંત આપીએ છીએ એના માટે. આ દ્રષ્ટાંત સમજો. આ શરીર છે ને, શરીર. તો શરીરના 2-3 પાર્ટના નામ આપણે જરાક બોલીએ એટલે ખ્યાલ આવશે તમને. આ આંખ છે ને, આંખ એ શરીરનો અવયવ છે, શરીરનો પાર્ટ છે. કાન પણ શરીરનો અવયવ છે. નાક પણ શરીરનો અવયવ છે ને. બધા શરીરના અવયવ છે. આ આંખ પણ શરીરનો અવયવ છે. ઓકે. હવે મારું કહેવું છે કે મોતીઓ થાય ને, મોતીઓ વળે ને, મોતીઓ, પેલા પથ્થર પાકે છે ને અંદર મોતિયા થઈ જાય, મોતીઓ કહેવાય ને. અચ્છા, એ મોતીઓ થાય, બરાબર સમજો. તો આપણે જે ચશ્મા પહેરવામાં ને, ચશ્મા, તો એ મોતીઓ આંખમાં થાય કે ચશ્મામાં થાય? બીજા શબ્દો કે શરીરમાં થાય, આંખમાં થાય કે ચશ્મામાં થાય? મોતીઓ શેમાં થાય? ચશ્મામાં તો ના થાય ને, એ તો એગ્રી ને. ચશ્મામાં ના થાય મોતીઓ, બરાબર છે કે નહીં? આંખમાં થાય. ઓકે. શરીરમાં થાય. આ તો એક પાર્ટની વાત કરી. શરીરમાં થાય, આંખમાં થાય. હવે મારું એ કહેવું છે, આ આંખ જે છે ને એ શરીરનો એક અવયવ છે, શરીરનો એક અવયવ. તો મોતીઓ જે છે ને એ આંખમાં થયો ને, તો મોતીઓ શરીરનો અવયવ કહેવાય કે શરીરનો વિકાર કહેવાય? મોતીઓ શરીરનો વિકાર કહેવાય કે શરીરનો અવયવ કહેવાય?
દ્રષ્ટાંત સમજાય છે કે નહીં? કે ના ના, અરે મોતિયો થોડો અવયવ કહેવાય, શરીરનો પાર્ટ થોડો. આંખ તો શરીરનો પાર્ટ કહેવાય, પણ મોતિયો શરીરનો પાર્ટ ના કહેવાય. થયો છે ક્યાં? શરીરમાં, આંખમાં. આંખમાં થયું છે, પણ આંખનો વિકાર છે ને, આંખનો વિકાર છે. એટલે ખરેખર જોવામાં આવે તો શરીરનો પાર્ટ નથી. સમજે ને? શરીરમાં થયું છે, પણ શરીરનો પાર્ટ નથી, શરીરનો વિકાર છે. એમ રાગ આત્મામાં થયું છે, સમજજો, પણ આત્માનો પાર્ટ નથી, આત્માનો વિકાર છે. આ ખાસ સમજવાનું છે. જેમ મોતિયો, સમજો, મોતિયો ચશ્મામાં નથી થયો, એમ રાગ જે છે શરીરમાં નથી થયો. રાગ શરીરમાં નથી થયો. મોતિયો જેમ ચશ્મામાં નથી થયો, એમ રાગ જે છે એ કંઈ શરીરમાં નથી થયો. મોતિયો શરીરમાં થયો છે, પણ એ શરીરનો પાર્ટ નથી, શરીરનો વિકાર છે. એમ રાગ આત્માની, એમ અભેદથી કહીએ, રાગ આત્મામાં થયો છે, પણ રાગ આત્માનો પાર્ટ નથી, આત્માનો વિકાર છે. આત્માનો વિકાર છે. અને આત્માનો વિકાર છે, માટે એને આત્મા ન કહેવાય. જેમ મોતિયો શરીરનો વિકાર છે ને, શરીરનો વિકાર છે, આંખનો વિકાર છે, માટે મોતિયાને આંખ ન કહેવાય. મોતિયાને આંખ ન કહેવાય, તો આંખનો વિકાર છે. એમ રાગ આત્માનો વિકાર છે ને, માટે રાગને આત્મા ન કહેવાય. ફરીથી, મોતિયો આંખનો વિકાર છે. આંખમાં થયો, પણ આંખનો વિકાર છે ને, માટે મોતિયાને આંખ ન કહેવાય. એમ રાગ આત્મામાં થયો, પણ આત્માનો વિકાર છે, અને આત્માનો વિકાર છે, માટે રાગને આત્મા ન કહેવાય. રાગને જીવ ના કહેવાય. તો પછી રાગને શું કહેવાય? શું કહેવાય રાગને? તો કહે છે કે રાગ કોના લક્ષે થયો? રાગ કોના લક્ષે થયો? કે રાગ કર્મના લક્ષે થયો, સ્વના લક્ષે નહીં. કર્મના લક્ષે રાગ થયો ને, અને કર્મના લક્ષે રાગ થયો, માટે કર્મજન્ય છે. અને કર્મ કેવા છે? કે જડ છે, અચેતન છે. કર્મ જડ છે, અચેતન છે, પૂદગલ છે. માટે આ રાગ ભાવ છે ને, એ રાગ ભાવ પણ જડ છે, અચેતન છે, એ પૂદગલના પરિણામ છે. આખી આ તમને સિસ્ટમ, આખી આ વ્યવસ્થા પૂરી તમને બરાબર ખ્યાલમાં હોવી જોઈએ. ન્યાય આખો આ છે, બરાબર સમજવું જોઈએ. બહુ એક જગ્યાએ સારી વાત વાંચવામાં આવી હતી, સાંભળજો. બધું બેલેન્સ કરીને આપણે લઈ રહ્યા છીએ, સમજો. શ્રી ગુરુએ એમ કહ્યું, રાગ અને આત્મા ભિન્ન છે. શું કહ્યું? રાગ અને આત્મા ભિન્ન છે. ઓકે. તો બે પ્રકારના જીવ હતા. એમાં એક તો બિલકુલ પાત્ર જીવ હતો. રાગ અને આત્મા જુદા છે. તો એ જીવ છે ને, એ રાગનું લક્ષ્ય છોડી અને અંદરમાં આત્માના શરણમાં ચાલ્યો ગયો. રાગ અને આત્મા જુદા છે, તો આત્માના શરણમાં ચાલ્યો ગયો, રાગનું લક્ષ્ય છોડીને સ્વભાવના શરણમાં કામ કરી લીધું. રાગ અને આત્મા જુદા છે. શ્રી ગુરુએ કહ્યું છે, બસ, અને અંદરમાં જઈને આજ્ઞા પ્રધાની, પરીક્ષા પ્રધાની જોઈ લીધું. અંદરમાં જઈને સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ કરી લીધું. રાગ અને આત્મા જુદા છે. બીજો થોડોક, બીજા શબ્દો અવળચંડો હતો જરાક થોડોક. તો એને પછી પૂછ્યું, રાગ અને આત્મા જુદા છે, તો પછી પૂછ્યું કે રાગ અને આત્મા જુદા છે, તો રાગ ક્યાં થાય છે? રાગ કોના પરિણામ છે? રાગ અને આત્મા જુદા છે. તો પછી એને શ્રી ગુરુને પછી બીજો જવાબ આપવો પડ્યો કે રાગ અને આત્મા જુદા છે, રાગ ક્યાં થાય છે? તો શ્રી ગુરુ કે રાગ, સમજો, રાગ પૂદગલના પરિણામ છે. રાગ પૂદગલના પરિણામ છે. જુદા કહ્યા ને કે રાગ, તો રાગ ક્યાં થાય છે? રાગ કોના પરિણામ છે? જીવના પરિણામ નથી. તો જીવ અને રાગ જુદા છે, તો રાગ કોના પરિણામ? ત્યારે શ્રી ગુરુ કે રાગ પૂદગલના પરિણામ છે.
બરાબર સાંભળતા જજો, રાગ પૂદગલના પરિણામ. તો પછી એ શું પાછો પ્રશ્ન પૂછે, રાગ પૂદગલના પરિણામ છે ને, તો પછી આ દિવાલમાં કેમ રાગ નથી થતો? પૂદગલના પરિણામ છે તો દિવાલમાં કેમ રાગ નથી થતો? હવે મારે શું કહેવું છે, બરાબર સમજજો. એક એવો તૈયાર જીવ હતો, કલ્યાણ માટે એકદમ અંદરમાં ઝંખના વાળો, રાગ અને આત્મા જુદા છે ને, બસ તો રાગ મારાથી જુદો છે ને, બસ હું અંદરમાં પરમ પવિત્ર છું, રાગથી હું જુદો છું. હવે રાગ કોનો છે, મૂકો ને બધું બાજુમાં, હું જુદો છું ને રાગથી, બસ વાત પૂરી થઈ ગઈ. રાગ કોનો છે ને ક્યાં થાય છે, મૂકો બધી વાત. માને એની દ્રષ્ટિમાં આત્માની મુખ્યતા છે, શુદ્ધાત્માની. એ પછી રાગના સંશોધનમાં નથી પડતો. બીજો કેવો છે, રાગ અને આત્મા જુદા છે, તો હવે એની દ્રષ્ટિમાં રાગની મુખ્યતા છે, રાગની મુખ્ય. એટલે શું પૂછે છે, તો પછી રાગ કોનો છે? તો પાછું શિષ્યને એમ થયું, શ્રી ગુરુને એમ થયું કે ચલો સમજી જાય તો ઠીક છે. તો પછી કે રાગ પૂદગલના પરિણામ છે, પૂદગલના પરિણામ. હવે એટલામાં એ સમજી ગયો તો સારી વાત છે, રાગ પૂદગલના પરિણામ છે, મૂકોને સાર. પણ પાછો શું પૂછે છે, રાગ પૂદગલના પરિણામ છે તો શું દિવાલમાં થાય છે રાગ? આ કપડામાં રાગ થાય છે? એનો મતલબ એને એની દ્રષ્ટિમાં રાગની મુખ્યતા છે. તો કે અહીંયા એની વાત નથી, અહીંયા તો આ વાત આખી અલગ પ્રકારની છે. એના માટે હું ક્યારેક દ્રષ્ટાંત આપું છું એક, કે સમજો કે આપણા ઘરથી થોડીક નજીક સમજો ને ક્યાંક એવું કોઈ હુલ્લડ વગેરે તોફાન વગેરે ફાટી નીકળ્યું, અને કોઈએ બધી આગ લગાવીને મોટું નુકસાન કર્યું, અને આપણો છોકરો ત્યાંથી ટ્યુશન વગેરે ક્લાસમાંથી આવતો હશે અને પોલીસે એને પકડી લીધો. હવે એનો કંઈ દોષ તો હતો નહીં, પણ ખબર પડી, આપણને મેસેજ મળ્યા, આપણે બધા ગયા ત્યાં આગળ જઈને બધી વાત કરી ગયા, સાહેબ આવું આવું છે, છોડી મૂક્યો, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. હવે મારો છોકરો સેફ ઘરે આવી ગયો ને, પછી એ આગ કોણે લગાવી, ક્યારે લગાવી, કેમ લગાવી, એ બધું મારે શું માથાકૂટ. ન્યાય સમજજો હું શું કહેવા માગું છું. મારો છોકરો ઘરે આવી ગયો ને, હવે આગ કોને લગાવી, કેમ લગાવી, ક્યારે લગાવી, કોણ કોણ હતું, અરે જે હોય મૂકોને સાર, મારે એના મારો છોકરો ઘેર આવી ગયો ને. ન્યાય સમજાય છે કે નહીં? એમ આ રાગની આગ આત્મામાં નથી, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, બસ મૂકોને સાર. પછી રાગ કોનો છે, કોના પરિણામ છે, આના મૂકો બધી વાત બાજુમાં, જે ના હોય એનું કૂટશે માથું. હું તો રાગ વગરનું અંદરમાં પરમ પવિત્ર તત્વ, હું સેફ છું, હું નિર્દોષ છું. જેમ મારું બાળક નિર્દોષ છે, એમ હું ચૈતન્ય તત્વ નિર્દોષ તત્વ છે, 18 પ્રકારના દોષ વગરનું હું તત્વ છું. આવી રીતે અંદરમાં જીવ પોતાનો ઉપાડ કરે તો કામ થઈ શકે, એ વાત અહીંયા કહી રહ્યા છે. જુઓ જરાક, લઈશું આપણે ધીરે ધીરે આની આગળ સુધી પહોંચીશું ને, સમજો. હવે એ પૂછે છે, ભાવાર્થ વાંચું છું ફરીથી, સાંભળજો. કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે, અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં, અધ્યવસાનમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જડ જ છે. કર્મજન્ય છે તેથી જડ જ છે. હવે શું, હવે સાંભળજો. હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો છે તે પૂદગલ સ્વભાવ છે, આ રાગ દ્વેષ જે છે એ પૂદગલના પરિણામ છે ને, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? સર્વજ્ઞના આગમમાં એમને જીવ કેમ કહ્યા છે? જે આપણે આજના સ્વાધ્યાયમાં આની ચર્ચા મોટાભાગની કે એને જીવના પણ કહ્યા, રાગને જીવના પણ કહ્યા, કેમ કહેવામાં આવ્યા છે? સમજાય છે કે નહીં? એની ચર્ચા આપણે કરીશું, આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર એની પણ ચર્ચા કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है,
उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।